ખબર લોકસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ છે ત્યારે ગુજરાત ભાજપનું ગાંધીનગર શહેર એકમ એક નવા જ વિવાદમાં સપડાયું છે। આરોપ છે કે ગાંધીનગર મહાનગર ભાજપના નામથી છપાયેલ ફોર્મમાં જ્ઞાતિ પૂછવામાં આવી છે। ન જ્ઞાતિવાદ ન પ્રાંતવાદ અમારું તો રાષ્ટ્રવાદના નામથી ભાજપના સૈનિક ફોર્મ સોશિયલ મીડિયામાં મૂક્યા હોવાનું ગાંધીનગર શહેર અધ્યક્ષે એકરાર કર્યો છે। તેમણે સાથે જ કહ્યું કે પાર્ટી ડેટા ભેગો કરવા માટે ફોર્મ સોશિયલ મીડિયામાં મૂક્યો છે। ફોર્મની પહેલી જ કોલમમાં ફોર્મ ભરનારના નામની સાથે જ્ઞાતિ પૂછાય છે। સ્વાભાવિક રીતે જ કોંગ્રેસને બેઠા બેઠા એક મોટો મુદ્દો મળી ગયો છે। हमारे साथ जोड़ाई गया है संवाददाता निकुंज जानी। भाजप जो विवाद में सपड़ाયું છે આ ફોર્મને લઈને તેના વિશે વધુ જાણકારી લઈએ નિકુંજ પાસેથી। જી નિકુંજ। અમિતા, ખાસ બીજેપી ગાંધીનગર મહાનગર જે છે તેનું આ ફોર્મ છે ને, ખાસ ફોર્મ એટલા માટે વિવાદમાં છે કે તેનું સૂત્ર અને તેની અંદર આપવામાં આવેલી જે ડિટેલો છે તે કંઈક ને કંઈક વિવાદસ્પેરે તે પ્રકારનું છે। કારણ કે સૌથી ઉપર આપ જોતા હશો કે સૂત્ર આપવામાં આવ્યું છે ન જ્ઞાતિવાદ ન પ્રાંતવાદ, અમારો તો માત્ર રાષ્ટ્રવાદ। અને એના નીચે જ આપ નજર દોડાવશો તો તરત જે ઉમેદવાર જે આ ફોર્મ ભરી રહ્યું છે, જે સદસ્ય ફોર્મ ભરી રહ્યું છે, તેની જ્ઞાતિ પૂછવામાં આવી છે કે આપ એસસી છો, એસટી છો, ઓબીસી છો કે અધર છો। ખાસ બીજેપી હંમેશાથી કહેતું હોય છે કે જ્ઞાતિવાદમાં અમે નથી માનતા, પરંતુ આ પ્રકારનું જ્ઞાતિ પૂછવું કોઈ ફોર્મની અંદર, કારણ કે એક વિવાદ એ પણ થયો હતો કે ચૂંટણી પંચ દ્વારા જે જ્ઞાતિ આધારિત જે વસ્તી ગણતરીની વાત થતી હતી ત્યારે પણ વિવાદ થયો હતો। અને ખાસ બીજેપીનું આ પ્રકારનું જે ફોર્મ છે જેની અંદર જ્ઞાતિ સ્પેસિફિક રીતે નિકુંજ આપણી પાસે ફરી આવીએ। અમારી સાથે જોડાઈ ગયા છે મનીષ દોશી, તો તેમની સાથે પહેલા વાત કરીએ। મનીષ, અત્યાર સુધી જે પરિવારવાદની વાત કરતી હતી પાર્ટી અને ભેદભાવ વિનાની વાત કરતી હતી એ જ પાર્ટી એટલે ભાજપના જ ફોર્મમાં આ પ્રકારની જે જ્ઞાતિ પૂછવામાં આવી છે, શું પ્રતિક્રિયા આપની? ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે જ્ઞાતિવાદમાં નથી માનતા, જાતિવાદમાં નથી માનતા, પણ એ જ ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ જાતિમાં વેરઝેર ઊભું કરી વિભાજન કરીને સત્તાની સીડી ઉપર બેસી ગઈ છે અને સત્તા મેળવવા માટે કોઈ પણ જગ્યાએ જાય છે। આ અગાઉ પણ આપણે જોયું છે કે ધોરણ 12ની પરીક્ષાના ફોર્મમાં પણ એ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। દેશની અંદર જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં હતા ત્યારે પોતે જ્ઞાતિ તરીકેની વાત ન, પણ બિહારમાં ગયા તો અતિ પિછડી જાતિના થઈ ગયા, મુંબઈ ગયા તો તેઓ પછાત જાતિના થઈ ગયા, અને સૌથી અતિમાં અતિ પછાત જાતિના એ ઉત્તર પ્રદેશમાં થઈ ગયા। એટલે જ્યાં જ્યાં સગવડિયું રાજકારણના ભારતીય જનતા પાર્ટીનો આ અસલી ચહેરો છે। માત્ર ને માત્ર જાતિવાદી રાજકારણ કરવું, ભાષાના નામે વિવાદ કરવો, જાતિના નામે વિવાદ કરવો એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા એજન્ડા રહ્યો છે અને મતની ખેતી કરીને સત્તા મેળવવા માટેની સીધી રહી છે। નકલી રાષ્ટ્રવાદ, નકલી વાતો કરી દંભ અને કરવું, પહેલા હિન્દુ સમાજ સાથે છેતરપિંડી કરી, પછી ભગવાન રામ સાથે છેતરપિંડી કરી અને જ્ઞાતિ જાતિના વાડાના નામે જે અત્યારે એમનો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જે ફોર્મ આવ્યું એ જ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર જાતિવાદના નામે આગળ વધીને સત્તા મેળવવા માંગે છે અને આ એમનો અસલી ચહેરો છે। જી મનીષભાઈ, જે પ્રમાણે હવે એવું લાગી રહ્યું છે કે આ મુદ્દો કોંગ્રેસને તો મળી જ ગયો છે, તો કોંગ્રેસ શું સ્ટેન્ડ લેશે? નહીં, આ કોઈ મુદ્દો નહીં। ભારતીય જનતા પાર્ટીનો અસલી ચહેરો જે જાતિવાદી રાજકારણ કરવાનો એ કાયમ દંભ ફેલાવે છે, ભ્રમ ફેલાવે છે, ભયની રાજનીતિ કરે છે, આ એમનો અસલી ચહેરો છે। કોંગ્રેસ પાસે તો ઘણા બધા મુદ્દા છે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતા હોય, કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની 5 વર્ષની નિષ્ફળ શાસન હોય, ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટી, યુવા વિરોધી ભારતીય જનતા પાર્ટી, એટલે અમારે આગળ મુદ્દા કાં છે? પણ ભારતીય જનતા પાર્ટીનો દંભી ચહેરો જે ત્યાં એબીપી અસ્મિતાના માધ્યમથી પણ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે કે આવો દંભ એ ભારતીય જનતા પાર્ટીનો અસલી ચહેરો છે ને જાતિવાદી અને જ્ઞાતિવાદી રાજકારણ કરીને સમાજનું વિભાજન કરવું એ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા રહ્યો છે, જે એમના ફોર્મમાં પણ એમને જાહેર કર્યો છે। જી મનીષભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને વાત કરવા બદલ। તો ખરેખર સ્વાભાવિક રીતે એવું લાગી રહ્યું છે કે હવે ભાજપની સામે કોંગ્રેસને પણ મુદ્દો મળ્યો છે, કારણ કે અત્યાર સુધી જે વાતો ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસને સીધો આક્ષેપ છે કે આ નકલી રાષ્ટ્રવાદ અને લોકોને છેતરવાનું કામ કરે છે ભાજપ। નિકુંજ, જે ફોર્મ છે આ ફોર્મ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યું છે, એટલે આ મુદ્દો હજુ વધુ જગે તેવી શક્યતા ખરી? જેમ કે ખાસ ગાંધીનગર શહેરનું આ ફોર્મ છે ને, જે કાર્યકર્તાઓનો આંતરિક ડેટાબેઝ જે તૈયાર થતો હોય છે ચૂંટણીની અંદર કામ કરવા માટે, અલગ અલગ જે કાર્યક્રમો હોય છે તેની અંદર કાર્યકર્તાઓનું જે રીતે ડિપ્લોયમેન્ટ થતું હોય છે, જવાબદારી સોંપાતી હોય છે, તેના કારણે આ ડેટાબેઝ તૈયાર થતો હોય છે।
શહેર અધ્યક્ષ ગાંધીનગર ભાજપના છે તેમની સાથે જે રીતે વાતચીત થઈ તે પ્રકારે તેઓ ખાસ આ આંતરિક ડેટાબેઝ જે કાર્યકર્તાઓનો છે તે તૈયાર કરવા માટે તેમને આ ફોર્મ સોશિયલ મીડિયાની અંદર અપલોડ કર્યું હતું અને તેના કારણે જ આ ફોર્મ સૌની નજરમાં આવતા વિવાદ થયો છે. કારણ કે ઉપર આપ એક સૂત્ર લખો છો જેની અંદર જ્ઞાતિવાદ ન હોવો જોઈએ તેનો વિરોધ કરો છો ને તે જ ફોર્મની અંદર નીચે આપ જે ફોર્મ ભરનાર વ્યક્તિ છે તેની જ્ઞાતિ પૂછો તો કંઈક ને કંઈક કરની અને કથનીનો જે ફેરની જે કહાવત છે તે આમાં નજરે પડતી હોય તેવી વાત છે. અને ખાસ કહી શકાય કે જ્ઞાતિવાદ ન હોવું જોઈએ તે સૂત્ર અને ઉપર જ્ઞાતિ પૂછવી કંઈક ને કંઈક વિરોધ અને કંઈક ને કંઈક વિવાદ સ્પેરી રહ્યું છે. જી નિકુંજ, આભાર આપનો જાણકારી આપવા બદલ.